આટલો બધો ઢગલો થઈ ગયો છે. જો આ જોવો ઢગલો જોવો તો 2 જણા તો ખાલી પાવડો ને ખપાવી મારે છે. 2 જણા આમ જો આ તમે ધ્યાન કરો. આમાં ઉતારો આવ્યો કહેવાય. મિત્રો અત્યારે વાગ્યા છે બપોરના 2 અને હું જઈ રહ્યો છું આપણી વાડીએ. રણજીત મને તેડવા આવે છે ગાડી લઈને. મિત્રો આપણે 2 વાડી ખારુડી અને ખેતર બંને વાડીએ હલર આવ્યા છે. 2માંથી આપણે 1 વાડીએ જવાના છીએ અથવા તો 2 વાડીએ જઈશું, કંઈ નક્કી નથી. રણજીત આવે પછી ખ્યાલ પડશે આપણને કે આપણે કઈ વાડીએ જાવી. આપણી વાડી વિશે આપણે પહેલાં વાત કરેલી જ છે વિડીયોમાં. જો તમે ન જોયો હોય તો એ વિડીયો જોઈ આવજો ખેતર અને ખારુડી વિશે. ચાલો હવે રણજીતની આપણે વાટ જોઈ છે. રણજીત ક્યારે આવશે ખબર નહીં. હવે બહાર ક્યારનો ઊભો છું, હું થાક્યો છું, કંટાળી ગયો છું. ચાલો હવે જોઈએ ક્યારે આવે છે રણજીત. મિત્રો મને લાગે છે રણજીત ચાલ્યો આવતો હોય એવું લાગે છે. જો વિડીયો ઉતારવામાં મને ન કંઈક ઠોક નાખતો. હાલ પાછી વાળ લે. શું माइक तो ले लिया है, ये रहा हमारे पास. मेरे को आज हिंदी में ब्लॉग बनाना है. चलो मित्रों चलो. मेरे को हिंदी आता है, यू नो, मेरे को इंग्लिश भी आता है. हट झूठा कहीं का. तो माइक लगा देने कर तारो आवाज नहीं आवे. आए लगा दो कॉल. अपने सब्सक्राइबर से झूठी बातें मत कर. तुझे कहाँ से हिंदी आता होगा? अरे यार मेरे को आता है हिंदी, इंग्लिश भी आता है, सब कुछ आता है. थोड़ा थोड़ा गुजराती घुस जाएगा. थोड़ा थोड़ा गुजराती, थोड़ा थोड़ा इंग्लिश, थोड़ा थोड़ा हिंदी, सबको हमको आता है. मुझे हिंदी में व्लॉग बनाने का आइडिया क्यों आया तुझे? गुजराती लोग कहीं भी पासा नहीं पड़ते. राम राम कालू भाई. ऐसा नहीं है, मुझे लगता है तू वो सौरव जोशी का व्लॉग देखने लगा है, इसीलिए तू हिंदी में बनाने की सोच रहा है. सही पकड़ा. मैंने आज ही देखा है सौरव जोशी का व्लॉग, कल भी देखा था. कितने तेजस्वी है हम यार. ओहो, यहाँ पर अपनी ही वो क्या कहते हैं हिंदी में, अपनी ही प्रशंसा करते हुए रंजीत. तुम लोग नहीं करते तो फिर हम क्या करें, खुद ही कर लेते हैं अपनी प्रशंसा. अच्छी बात नहीं है अपनी प्रशंसा करने. हमको वीडियो इधर बनाने का है. इधर पे वीडियो नहीं बनाने का, हमारी वाड़ी पे जाना है कहाँ है. यहाँ हूँ से हल्लर चलता है वहाँ पर जाने का है. यहाँ जाऊँ से आए बनाओ देखा तो बने नहीं पैसे से ने ત્યાં જાવી. અરે મારે રીલ બનાવવાની છે. આ રીલ બનાવીને પૈસા આમ તો કાળો ડિબાંગ થઈ ગયો. ઓહો કડકમાં સડી ગયો વરસાદ. સમજો તો ભલે આવે તે મારે આયા માંડવી કાઢવાની પડી. હું ભલે આવે तो પાછું બેસી જા, પાછું ઉપર ના આવતું. बारिश तो आने वाली है, तुम्हें जो करना हो कर लो. આજ कल आने वाली. આજ ન આવે એટલે બસ હમણાં નીકળી જાય. મિત્રો જો વરસાદ આવ્યો ને તો તમે મારી પાછળના એટલે કે આ તમને સીન દેખાડો. જો આ બધું જો તમે પાથરા કરેલા છે માંડવી આ બાજુ રોડના આ કાંઠે એ મારી છે. આ બધાની પથ્થારી ફરી જવાની છે. આ બધાની આ રણજીતની વાડી છે, રણજીતના પાથરા છે. તમે જો પથ્થારી ફરી જવાની છે, ઓછી કોઈ ફરી જવાનું છે. આ રણજીતની પથ્થારી ફેરવાની છે. જો વરસાદ આવ્યો ને હવે આમ વરસાદ હોય તો દેખાડજો કેટલો વરસાદ છડ્યો. જોવો મિત્રો ઉપર જો હજી ખાલી વાદળો એવું લાગે છે, પણ કાલ વરો કદાચ આવી જાય. પાણી ભરાઈ ગયેલું છે, ખાલી નથી. જો તો તૈયારીમાં રહેજો. આપણે હાલ ને રીલ્સ બનાવવાની. હા તે હાલો રીલ્સ બનાવી નાખી. ટ્રેક્ટર લેવા જવું પડશે એના માટે. મિત્રો અમે રીલ્સ બનાવી નાખ્યો. ટ્રેક્ટર લેવા જવું પડશે. લે મિત્રો હું અને રણજીત નીકળી ગયા છીએ અમારી ખેતર વાડી જ્યાં હલર હાલી રહ્યું છે. ને રણજીત બહુ ફાટફાટા ગાડી હાંકે છે એટલે પવન બહુ આવે છે. એટલે ખાલી 40 ધાકું હવે 40 હાંકે પણ પવન બહુ છે એટલે બહુ પવન આવે છે. પવન બહુ છે એટલે એમ લાગે વધારે હાલે. પવનના કારણે પૂરું થઈ ગયું, સાફ થઈ ગયું. નીકળે કે માંડવી થેપલા હારી લીધા હોય ને. ગુડા હારી. જો મિત્રો આપણી વાડી સાફ થઈ ગયા છે થેપલા અને એના કરી નાખ્યા છે. માંડવી કાઢી નાખી છે થેપલા હારીને જોઈ લો. હા ભાઈ થેપલા સારી રહ્યા છે. આપણે હમણાં ત્યાં જવાનું જ છે. ત્યાં જઈને દેખાડવી આપણે પડખે જઈને. ક્યાં જા છે?
જોગરાજ ઓલા ઉતારે હલર વાળા એમ કે તું ઉતરી જા અમને બેહવા દે અમારે તો મિત્રો તમે જોઈ શકો છો આપણે હલર પાસે પહોંચી ગયા છીએ. હલર નીકળી રહ્યો છે અને હજી આટલી સિંગનો ઢીકલો થઈ ગયો છે. જો મિત્રો વિનુભાઈ આખો થેપલા લઈને ચાલી રહ્યા છે. વિનુભાઈ ટ્રેક્ટર વાળા સરખું મૂકજો હગાઈ થઈ જાય. ट्रैक्टर ड्राइवर विनू भाई. ये पुष्पा का माल है भाऊ, दिखाओ दिखाओ इस माल को. एक नंबर क्वालिटी है. ऐसा माल हमारे सिवा कहीं पर नहीं मिल सकता है. एक नंबर क्वालिटी. ओह माय गॉड, देख लो एक बार. પુષ્પાના ખેતરમાં હલર હાલી રહ્યું છે. હલ્લડે હલડે હલ્લડે. મિત્રો તમે જોઈ શકો છો આપણું ખળું નીકળી રહ્યું છે. આપણે ખુશીનો કોઈ પાર નથી. માંડવીનો ઢગલો જોવો તમે કેવડો થયો છે. નીકળી ગયા છીએ વિડીયો ઉતારીને. મોસ્ટ ઓફ તો રણજીતનો જ વિડીયો ઉતાર્યો છે નકરો. મારો વિડીયો કઈ ઉતર્યો નથી ખાસ. મોબાઈલમાં હવે તારો વિડીયો ઉતાર્યો ક્યાં નથી ઉતાર્યો? ઉતાર્યો હવે 75 મિનિટ તારો ઉતાર્યો. કેટલી? 1 કલાક ઉપર. झूठ नहीं बोलने का. એમાં એડિટિંગ કરીને સારું સારું મેકજે. રણજીતનો વિડીયો મેક દેવો મારા ચેનલમાં તમે જો. મારા ફોનમાં ઉતાર્યો હું દઉં તો મૂક ને. મિત્રો તમે જો સાડીઓ કેવો બનાવ્યો છે. સાડી છે સાડી. સાડી બધે તે જો વરસાદ આવ્યો ને તો બધાને જો આવું બનવાનું છે. નકરા જો તમે પાતળા જ પીડા. ખેડૂતોની હાલત બહુ ખરાબ થવાની છે. જો મિત્રો તમે હજી રામ ન મારી હોય તો રામ ન મારતા, કારણ કે વરસાદ આવવાનો. જવા દે ખારોડી જવા દે. એક આટો મારતા આટો મારીને ત્યાં હવારા નીકળે જઈશું. આમ અહીં પાથરા પડ્યા છે મિત્રો તમે જો. આ બધા વરસાદમાં ભલે નહીં તો સારું. ऐसी दुआ करना कि बारिश ना आए. જાવા દે. જો મિત્રો અલગ મને પાડતો નહીં. આ બાજુ હલર હાલી રહ્યું છે ને અહીંયા ડાયરો જામ્યો છે. હાલો ભાઈ, ઉતારો લેવો હોય તો ગિરનાર શહેરમાં આવો. ગિરનાર શહેરમાં આવો. હાલો તમને ઢગલો બતાવું. હાલો તમે જુઓ ગિરનાર શહેર. તમે જુઓ ગિરનાર શહેર. હાલો તમને ઢગલો બતાવું. આટલો બધો ઢગલો થઈ ગયો છે. જો આટલો બધો ઢગલો થઈ ગયો છે. જો આ જુઓ ઢગલો જુઓ તમે. 2 જણા તો ખાલી પાવડો ને ખપાવી મારે છે. 2 જણા આમ જુઓ. આ તમે ધ્યાન કરો. આમાં ઉતારો આવ્યો કહેવાય. જો આનું નામ ઉતારો કહેવાય ભાઈ. બરોબર. તમે નીકળી ગયા છીએ ઘર તરફ. હું અને રણજીત આજે બહુ ફર્યા. ઓલી એક વાડી ગયા, ખેતર ગયા, ખારોડી ગયા અને એ પાછા મિત્રો નીકળ્યા હતા. 1 વાગ્યાના મિત્રો નીકળ્યા હતા. અત્યારે કેટલા વાગ્યા? ડાયરો જામ્યો છે. રામ રામ. 1 વાગ્યાના નીકળ્યા હતા મિત્રો. અત્યારે 3 વાગી ગયા છે. તો 2 કલાક અમારે એક રીલ્સ શૂટ કરવામાં 2 કલાક થઈ ગઈ. કાં હા, કિશન કુમાર. એમાં ખાલી એક સીન લેવા હારો જ 15 મિનિટ ભાઈ ગઈ. તો એ તો વાત છે. એટલી મહેનત કરવી છે તોય વ્યૂ નથી આવતા. વ્યૂ ટેમ લગે કા ટેમ ટાઈમ લાગી ગયા. ટાઈમ લાગી ગયા. વ્યૂ આएगा, सब आएगा, सब्सक्राइबर आएगा, फॉलोवर આ आएगा. શું છે આ? ઈ પેલા ઓડી કરી હતી. જો અહીંયા ઓલા હારું. મિત્રો વિડીયોને લાઈક કરી નાખજો, સબસ્ક્રાઇબ કરી નાખજો. ચાલો મળીએ નવા વિડીયોમાં. બાય બાય.